સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં શહેરના વિકાસ માટે અનેક મોટા વાયદાઓ કરવામાં આવ્યા છે. જો કે વરાછા રોડના ધારાસભ્ય કિશોર કાનાણીએ આ બજેટમાં રજૂ કરાયેલા મુદ્દાઓ સામે લાલ આંખ કરી છે. તેમણે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જણાવ્યું છે કે કાગળ પર જે આયોજન દેખાય છે તે જમીની સ્તર પર સાવ અલગ છે. તેમણે શહેરને હેપી સિટી બનાવવાની વાત પર કટાક્ષ કર્યો છે. બજેટમાં સુરતને વર્લ્ડ ક્લાસ હેપી સિટી તરીકે પ્રક્ષેપિત કરવામાં આવ્યું છે, પરંતુ કાનાણીના મતે વરાછા જેવા વિસ્તારોમાં લોકો પ્રાથમિક સમસ્યાઓથી ત્રસ્ત છે. જ્યારે રહેણાંક વિસ્તારોમાં શાંતિ ન હોય અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે હેપી સિટીનો વિચાર માત્ર કલ્પના બની રહે છે. ચોક્કસ ઝોનિંગ પોલિસી ન હોવાને કારણે જ્યાં લોકોએ રહેવાનું હોય ત્યાં હવે કારખાનાઓનો અવાજ અને પ્રદૂષણ વધી ગયો છે, જેનાથી સામાન્ય જનતાનું જીવવું મુશ્કેલ બન્યું છે. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળનો ગંભીર મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કે સજા નથી હોવાને કારણે અસામાજિક તત્વોને મોકળું મેદાન મળી ગયું છે, જે સીધી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા છે. તેમણે શહેરના દબાણો અને બ્રિજ નીચે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ધ્યાન દોર્યું છે. મહિલા સુરક્ષા અને પિંક ટોયલેટ વિશે બજેટમાં પિંક ટોયલેટની સુવિધાની પ્રશંસા કરવાની સાથે તેમણે કડવી વાસ્તવિકતા પણ જણાવી છે. પિંક BRTS બસોની માંગ કરી રહ્યા છે, પરંતુ તંત્ર માત્ર પાયાની સુવિધાઓમાં અટવાયેલું છે અને મહિલાઓની મુખ્ય માંગણીઓ પ્રત્યે દુર્લભ સેવે છે. તેમણે ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે જરૂરી બ્રિજના કામમાં થતા વિલંબ વિશે પણ વાત કરી હતી. ધારાસભ્યએ કમિશનરને વિનંતી કરી છે કે બજેટના મોટા અંકો બતાવવા કરતાં જનતાની મૂળભૂત સુવિધાઓ પર વધુ ધ્યાન આપવામાં આવે. તેમણે માંગ કરી છે કે વરાછા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો બંધ થાય અને જે પ્રોજેક્ટ વર્ષોથી અટકેલા છે તેને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે, જેથી સુરતના નાગરિકો ખરેખર હેપી અનુભવી શકે. આપના તરફથી પાલિકા કમિશનરને પત્ર. સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે એની અંદર કમિશનરશ્રીએ સુરતને વર્લ્ડ ક્લાસ હેપી હેલ્ધી સિટી બનાવવાની વાત કરી છે. તંદુરસ્ત સિટી, રહેવાલાયક સિટી. આ વાત જેમણે કરી છે બજેટની અંદર, તો મને એ વાતની ચિંતા થઈ કે રહેવાલાયક સિટી તો ક્યારે બનશે. સુરત શહેરની અંદર દર વર્ષે ખાડીપુર આવે છે. લાખો લોકો હેરાન પરેશાન થઈ જાય છે, બેઘર થઈ જાય, ઘર છોડી ભાગી જવું પડે છે. તંત્ર બી પરેશાન થઈ જાય છે. જ્યારે પૂર આવે ત્યારે ચર્ચાઓ થાય છે, વાતો થાય છે, મિટિંગો થાય છે, આયોજન થાય છે. ખાડીપુર કેવી રીતે બંધ થાય, ખાડીના ત્રાસમાંથી લોકો કેવી રીતે મુક્ત થાય, ખાડીની ગંદકી, ખાડીપુર, મચ્છરોનો ત્રાસ જે રીતે લોકો સહન કરી રહ્યા છે એમાંથી કેવી રીતે મુક્તિ મળે, એનું કોઈ આયોજન આ બજેટમાં નથી થયું. બીજી હેલ્ધી સિટીની વાત છે, તંદુરસ્ત સિટી કેવી રીતે બનશે. આજે આપણે જોઈએ છીએ રેડ પડે છે આરોગ્ય વિભાગની. બેફામ નકલી ખાદ્ય પદાર્થો, ભેળસેળ પદાર્થો બની રહ્યા છે અને લોકો ખાઈ રહ્યા છે. કાર્યવાહી શું થાય છે? રેડ પડે, દંડ થાય, સેમ્પલ ફેલ થાય, એકાદ દિવસ કદાચ પોલીસ કેસ કરે કોઈકમાં તો એકાદ દિવસની અંદર જામીન મળી જાય, છૂટી થાય, ધંધો શરૂ થાય છે. કઈ દુકાન બંધ થઈ, કોના ધંધાઓ બંધ થયા ડુપ્લિકેટના. એટલે હેલ્ધી સિટી કેવી રીતે બનશે એની કોઈ ચિંતા નથી. મારો વરાછા રોડ 45-50 વર્ષથી 50 વર્ષથી રહેણાંક વિસ્તાર છે. બેફામ રીતે કોમર્શિયલ બની રહ્યું, ઇન્ડસ્ટ્રીયલ બની રહ્યું છે. જ્યાં લોકો 45-50 વર્ષથી રહે છે એની અંદર ગોડાઉનો બને, ઇન્ડસ્ટ્રી બને, દુકાનો બને, કારખાનાઓ બને. કેવી રીતે લોકો રહે છે? આજે વરાછા રોડને લોકોને વરાછા રોડ છોડીને ભાગી જવું પડે એવી પરિસ્થિતિ નિર્માણ થયું છે. કોના પાપે થયું છે? લોકો કેવી રીતે સુખીથી રહી શકશે? કેવી રીતે રહેવાલાયક સિટી બનશે? અમારા પ્રશ્ન. મહિલા સુરક્ષાની વાત થઈ છે. પિંક ટોયલેટ મહિલા સુરક્ષા માટે સારી વાત છે, કંઈ વાંધો નથી. પરંતુ વર્ષોથી હું કહું છું કે સુરત મહાનગરપાલિકાની ચાલતી BRTS બસ અને સિટી બસની અંદર મહિલાઓની સુરક્ષા નથી. અનેક વાર છેડતીના બનાવો બને છે, વિડીયો વાયરલ થાય છે. તો મેં અનેક વાર કીધું છે કે મહિલાઓ માટે બસ અલગ હોવી જોઈએ. એમાં કોઈ મહાનગરપાલિકાને ₹1 ખર્ચો નથી. કામરેજથી સ્ટેશનના રૂટની 50 બસ ચાલે છે, 10 બસ એમાંથી મહિલાઓની બનાવવાની છે, મહિલાઓ માટે અલગ. એમાં કંઈ ખર્ચો નથી, કંઈ નથી, છતાં પણ થતું નથી. મહિલા સુરક્ષાની વાતો કેવી રીતે થાય છે? ખાલી ટોયલેટ બનાવવાથી મહિલાઓની સુરક્ષા બની છે? તો આ વાત જે મારી છે, જે મુદ્દાઓ છે, એક બજેટની અંદર સમાવેશ નથી થયો. એટલે બજેટની અંદર સમાવેશ થાય અને એનું આયોજન થાય અને એનું
વ્યવસ્થિત આયોજન કરી આનું નિરાકરણ થાય એવી મારી આ વાત છે.